વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી માં આપનું હાર્દિક સ્વાગત છે। તમારે જે કાંઈ બાયોલોજી વિષયનો અભ્યાસ કરવાનો છે એનો આજે આપણે વિધિવત રીતે પ્રારંભ કરીએ છીએ। એટલે કે ધોરણ 11ના જે કાંઈ 22 ચેપ્ટર છે એ 22 ચેપ્ટર મતલબ કુલ 5 એકમ છે। એ 5 એકમની અંદર આજે આપણે પ્રથમ એકમનું પહેલું ચેપ્ટર છે સજીવ વિશ્વ। તો એકમ છે એમનું નામ છે સજીવ વિશ્વમાં વિવિધતા અથવા સજીવોમાં જોવા મળતી વિવિધતા। તો પહેલી બાબત એ થાય કે વિવિધતા એટલે શું? તો કે વિવિધતા એટલે સજીવોમાં જોવા મળતું અલગપણું। મતલબ એ જાતિની દ્રષ્ટિએ હોય કે પછી પ્રજાતિની દ્રષ્ટિએ હોય, પણ સજીવોમાં જે ભિન્નતા જોવા મળે છે, તફાવત જોવા મળે, મતલબ અલગ અલગ જાતિઓ જોવા મળે છે, જેને આપણે વિવિધતા કહીએ છીએ। અથવા તો સજીવોમાં જોવા મળતું વિવિધતા અથવા તો સજીવોમાં જોવા મળતું વૈવિધ્યપણું, જેને આપણે વિવિધતા તરીકે ઓળખીએ છીએ। તો આપણે આ ચેપ્ટર છે એમનું નામ છે સજીવ વિશ્વ। સજીવ વિશ્વની અંદર એક કોમન બાબત છે, જે પોઈન્ટ છે એ તમને સમજાવું છું કે વિવિધતા કોને કહેવાય। તો આ દુનિયાની અંદર વનસ્પતિની જો વાત કરીએ તો વનસ્પતિની અંદર સૌથી ઊંચામાં ઊંચી વનસ્પતિ હોય તો દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી વનસ્પતિ સિક્વોયા સિમ્પીવેરન્સ છે। અંદાજિત 120 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે અને અનાવૃત બીજધારી છે। તો અનાવૃત બીજધારીમાં સૌથી ઊંચામાં ઊંચી વનસ્પતિ સિક્વોયા સિમ્પીવેરન્સ રેડવુડ તરીકે અથવા રેડવુડ પ્લાન્ટ તરીકે પણ ઓળખાય છે। એવી જ રીતના યુકેલિપ્ટસ છે એમના ઓઇલનો ઉપયોગ જે આપણે વિક્સ અથવા તો બામ આવે છે એમની અંદર કરીએ છીએ। તો ઊંચામાં ઊંચી આવૃત બીજધારીની વાત કરીએ તો યુકેલિપ્ટસ છે અથવા તો એમનું બીજું નામ છે ઓસ્ટ્રેલિયન નીલગિરી। તો વિદ્યાર્થી મિત્રો, આ બે ઝાડવાઓ છે, વનસ્પતિઓ છે, એ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક વિવિધતા જોવા મળે છે। તો એ સજીવોનું વૈવિધ્યપણું થયું। ત્યારબાદ સૌથી ઊંચો પુષ્પ વિન્યાસ, જે પુષ્પની ગોઠવણી થયેલી હોય જેને આપણે પુષ્પ વિન્યાસ કહીએ છીએ। તો સૌથી ઊંચામાં ઊંચો પુષ્પ વિન્યાસ એ રામબાણ એટલે કે આપણે કેટકી તરીકે ઓળખીએ છીએ। તો એનો જે પુષ્પ વિન્યાસ છે એ ખૂબ જ ઊંચો હોય છે, અંદાજિત 6 ફૂટ જેવો કહી શકીએ, એમનાથી વધારે પણ હોય છે। હવે વાત કરીએ તો આ દુનિયાની મોટી વનસ્પતિ મતલબ જે સિક્વોયા સિમ્પીવેરન્સ છે એનું થળિયું એવું હોય છે કે થળિયાની વચ્ચે જગ્યા કરીએ તો 4 વ્હીલ જતી રહે। તો આવા મોટા કદના વનસ્પતિ અથવા ઝાડવા છે। એવી જ રીતના એકદમ નાના કદની વનસ્પતિની વાત કરીએ તો જામિયા પિગ્મિયા કરીને સૌથી નાનામાં નાની અનાવૃત બીજધારી છે। જામિયા પિગ્મિયા નામની જે વનસ્પતિ છે એ સૌથી નાનામાં નાની અનાવૃત બીજધારી છે અને આંગળીના ટેરવા ઉપર ઘણી બધી વનસ્પતિ આવી જાય એવી નાનામાં નાની આવૃત બીજધારી વુલ્ફિયા ગ્લોબોઝા છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે 4 વનસ્પતિ કીધી, એમાં 2 મોટા મોટી કીધી, 2 નાનામાં નાની કીધી, એમના સિવાયની સૌથી મોટો પુષ્પ વિન્યાસ આપતી હોય એવી વનસ્પતિ કીધી। ત્યારબાદ રેફલેસિયા આર્નોલ્ડી છે। તો એ એવી વનસ્પતિ છે કે અંદાજિત એમનું જે પુષ્પ છે 1 મીટર જેટલું ફેલાયેલું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને વાત કરી એ વનસ્પતિની વિવિધતાની વાત કરી। તો આવી જ રીતના જે પ્રાણીઓ છે એમની અંદર પણ વિવિધતા જોવા મળે છે। પ્રાણીઓની અંદર સસ્તનની અંદર જલીય સસ્તન એટલે પાણીમાં રહેનારું જે સસ્તન છે એ મોટી વહેલ છે। ત્યારબાદ સ્થલીય એટલે કે જમીન પર રહેનારું મોટું કોઈ સસ્તન પ્રાણી તો એ હાથી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ મોટા પ્રાણીઓ પણ છે, નાના પણ સસ્તન છે। તો આજે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ તમને જે પૃથ્વી ઉપર દેખાય છે એ બધા જ સમાન પ્રકારના નથી। એ એક પ્રાણી અને બીજા પ્રાણીમાં ઘણી બધી ભિન્નતા જોવા મળે, તફાવત જોવા મળે, વૈવિધ્યપણું જોવા મળે, જેને આપણે વિવિધતા તરીકે ઓળખીએ છીએ, ડાયવર્સિટી તરીકે ઓળખીએ છીએ। તો આવા અલગ અલગ પ્રાણીઓ દુનિયાની અંદર લેવામાં આવે
તો અંદાજિત સૌથી વધારે મોટામાં મોટો જો કોઈ સમુદાય હોય તો એ સંધિપાત સમુદાય છે. સંધિપાત સમુદાય એવડો મોટો છે, અલગ અલગ હું 10 પ્રાણી લઉં તો અલગ અલગ 10 પ્રાણી હોય, પ્રાણી સૃષ્ટિના કોઈ પણ પ્રાણી, દાખલા તરીકે કોઈ રોહુ, કટલા અને બુમલા એવી 3 માછલી લીધી તો સામે 7 સંધિપાદ આવે. મતલબ 70% જે પ્રાણીઓ દુનિયાની અંદર છે એ સંધિપાદ સમુદાયના છે. સૌથી વધારે વિવિધતા સંધિપાદ સમુદાયના પ્રાણીઓ એટલે કે કીટકો. તો આ જે કીટક છે એમની અંદર સૌથી વધારે વિવિધતા જોવા મળે છે. તો આ સામાન્ય. તો સૌથી મોટો સમુદાય તમને ક્યારેય પણ પૂછવામાં આવે તો એ સંધિપાદ. અને અહીંયા જે ખાસ બોલવું જોઈએ, તમારે નોટ બનાવી હોય તો નોટ પણ અત્યારથી બનાવવા માંડજો અને એ રીતના કાર્ય શરૂ કરી દેજો, જેથી તમારે સારી એવી નીટ માટેની બુક પણ અત્યારથી જ તૈયાર થાય. ત્યારબાદ જે કઈ બીજા નંબરનો સમુદાય છે એ બીજા નંબરનો સમુદાય મૃદુકાય છે, જેમની અંદર ખાસ કરીને જે પોચું શરીર છે, મૃદુ શરીર છે એવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. તો આજે સામાન્ય બાબત છે એ વિવિધતા દર્શાવે, મતલબ પ્રાણીઓમાં વૈવિધ્યપણું જોવા મળે છે. તો આપણે ઘરની બહાર નીકળતા હોઈએ તો ઘરની બહાર નીકળીએ તો તમને ઘણા બધા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ, એમાંય જંગલની ખાસ કરીને સફરે ગયા હો તો તમને ઘણા બધા અલગ અલગ વનસ્પતિ અને અલગ અલગ પ્રાણીઓ જોવા મળે. તો બધું જે અલગપણું દેખાય તો એ અલગપણું એ વિવિધતા છે. સૌથી વધારે વિવિધતા વનસ્પતિની અંદર વાત કરું તો આવૃત બીજધારી જે વનસ્પતિ છે એમની અંદર જોવા મળે છે. તો આવૃત બીજધારી વનસ્પતિ એવી છે જેમની અંદર વિવિધતા પહેલા નંબર ઉપર છે. પ્રાણી સૃષ્ટિમાં સંધિપાદ છે એમની અંદર વિવિધતા સૌથી વધારે છે. તો આજે મેં તમને વાત કરી એ બેઝિક વાત કરી, પણ પહેલો આપણો જે પોઈન્ટ છે એ ધોરણ 11. ધોરણ 11 એમની અંદર જે યુનિટ નંબર 1 છે એમનું પહેલું ચેપ્ટર છે સજીવ વિશ્વ. એ આપણે શરૂ કરીએ, પણ થોડું ડિટેલમાં શરૂ કરીએ છીએ એટલે વધારે તમને હવે આઈડિયા આવશે. તો આ જે સજીવ વિશ્વ છે એ સજીવ વિશ્વની અંદર વાત કરીએ તો સજીવોના સર્વોત્તમ કુદરતી નિવાસસ્થાન એટલે શું? સજીવોના સર્વોત્તમ કુદરતી નિવાસસ્થાન એટલે કે સજીવો ક્યાં વસે, સૌથી વધારે વિવિધતા ક્યાં જોવા મળે છે, કેવા વાતાવરણની અંદર વિવિધતા જોવા મળે છે એમની વાત છે. તો સૌથી વધારે જે વિવિધતા છે એ ઉષ્ણકટિબંધના વરસાદી જંગલો. તમને ખબર છે જંગલો પણ ઘણા બધા પ્રકારના હોય છે. તો એક જે જંગલ છે એમની વાત કરીએ તો જંગલની અંદર ખાલી 2 થી 3 પ્રકાર અલગ અલગ અભ્યાસ કરીએ. ઉષ્ણકટિબંધના વરસાદી જંગલો, સમશીતોષ્ણના જંગલો, ત્યારબાદ શંકુદ્રમ જંગલો, સોયાકાર પર્ણોવાળા, ટુંડ્રા પ્રદેશ જે આર્કટિક અને એન્ટાર્કટિકાનો જે રિજિયન છે જ્યાં વનસ્પતિ જોવા મળે, જેને આપણે ટુંડ્રા તરીકે ઓળખીએ છીએ. તો આ ટુંડ્રા પ્રદેશ. એમના સિવાય આજે રણ વિસ્તાર જ્યાં વનસ્પતિ જ નથી. તો આજે જંગલની વાત કરતા હતા, જંગલની અંદર ઉષ્ણકટિબંધના પાનખર જંગલો હોય કે ઉષ્ણકટિબંધના વરસાદી જંગલો હોય કે પછી સમશીતોષ્ણના પાનખર જંગલો અથવા ખૂબ જ વરસાદી જંગલો. તો દુનિયાનું સૌથી મોટું જે ફોરેસ્ટ કહીએ તો એ ફોરેસ્ટ એમેઝોન ફોરેસ્ટ છે. જે એમેઝોન નદી છે એમની ફરતી બાજુએ વિકસિત થયેલું છે અને સૌથી ત્યાં ભેજનું પ્રમાણ અને વરસાદનું પ્રમાણ વધારે છે, એટલે વિવિધતાનું પ્રમાણ પણ ત્યાં વધારે છે. તો દુનિયાની સૌથી વધારે વિવિધતા છે એ એમેઝોન જંગલમાં જોવા મળે છે. હવે તમને પાછો એવો પ્રશ્ન થતો હોય, શા માટે ઉષ્ણકટિબંધમાં સૌથી વધારે વિવિધતા જોવા મળે છે? તો સૌથી વધારે વિવિધતા ઉષ્ણકટિબંધમાં જોવા મળતી હોય છે કારણ કે સૂર્યના સીધા કિરણો પડે છે. એટલે વનસ્પતિ છે એમનો પ્રકાશ સંશ્લેષણનો દર વધારે છે એટલે ઉત્પાદન ક્ષમતા વધારે છે. ઉત્પાદન ક્ષમતા વધારે તો એને ખાવાવાળા પ્રાણીઓની સંખ્યા પણ વધારે, એટલે વિવિધતાનું પ્રમાણ વધારે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓ ક્યાં રહે છે? જ્યાં પ્રાણીઓ રહે છે એમને નિવાસસ્થાન તરીકે ઓળખીએ છીએ. આ નિવાસસ્થાનની અંદર પહેલું છે ઠંડાગાર પર્વતો. ઠંડાગાર પર્વતો છે
એ ઠંડાગાર પર્વતો એટલે એકદમ આર્કેટિક હોય તો એમના પર્વતો, હિમાલય મતલબ જે કાંઈ ઠંડા વિસ્તાર છે એમના પર્વતોનો સમાવેશ થાય છે. ત્યાં પણ પ્રાણીઓ વસે છે. તમને ખબર છે પોલાર બિયર, સીલ, આ સસ્તન છે. એમના સિવાય સસલું, પેગ્વિન. તો આ મતલબ જે કઈ વિહંગ હોય કે સસ્તન હોય એ ઠંડા પ્રાણીઓ છે, ઠંડાગાર પર્વતો છે ત્યાં રહેતા હોય છે. મતલબ ઠંડુ વાતાવરણ હોય તો પણ પ્રાણીઓ જોવા મળે છે અને એકદમ ગરમ વાતાવરણ હોય ત્યાં પણ પ્રાણીઓ જોવા મળે. એટલે પહેલો પોઈન્ટ છે એ ઠંડાગાર પર્વતો. ઠંડાગાર પર્વતો મતલબ ઠંડુ વાતાવરણ હોવા છતાં ઘણા બધા પ્રાણીઓ ત્યાં રહે છે. બીજી વાત કરીએ પાનખરના જંગલો. તો આ જે પાનખરના જંગલો છે એ ખાસ કરીને જે કઈ જંગલો છે એમની અંદર ઘણી બધી વિવિધતા જોવા મળે, ઘણા બધા પ્રાણીઓ છે. ત્યારબાદ મહાસાગર તો જે ઓશન છે તો ઓશનની અંદર પણ તમને ખબર છે ઘણી બધી ડાયવર્સિટી છે. સછિદ્રથી લઈ અને સસ્તન સુધીના જે પ્રાણીઓ છે એ મહાસાગરોમાં રહેતા હોય છે. હવે જે મહાસાગર બાદ વાત કરીએ તો મીઠા પાણીના જળાશયો. તો આ કોમન બાબત છે જે તમને ખબર છે, ઠંડાગાર પર્વત હોય, રણ વિસ્તાર હોય, પાનખરના જંગલ હોય કે શંકુદ્રમના જંગલ હોય કે રણ વિસ્તાર હોય, તો મીઠા જળના જે જળાશયો છે, પછી એ તળાવ હોય, નદી હોય કે સરોવર હોય, આ બધી જગ્યાએ પ્રાણીઓ રહે છે, વનસ્પતિ રહે છે. એમના સિવાય ફૂગ પણ વધારે માત્રામાં જોવા મળે છે, પ્રજીવનનું નિવાસ સ્થાન પણ છે. તો આ એમના વાત કરીએ તો રણ વિસ્તાર. તો આ સામાન્ય બાબત છે, ઠંડાગાર પર્વતો, પાનખર જંગલો, મહાસાગરો, મીઠા પાણીના જળાશયો, રણ અને ગરમ પાણીના ઝરા. તો ગરમ પાણીના ઝરા છે એમનું એક એક્ઝામ્પલ જોઈએ તો તુલસીશ્યામ. એમના સિવાય જે યેલોસ્ટોન પાર્ક યુએસએ, જે વિશ્વનો પહેલામાં પહેલો નેશનલ પાર્ક છે, એ પણ ત્યાં એવા સજીવો વસે છે. હવે સૌપ્રથમ આજે ગરમ પાણીના ઝરાની વાત કરું તો કેરી મુલિસ નામના વૈજ્ઞાનિકે પીસીઆર પોલિમરાઇઝ ચેઇન રિએક્શન છે એમની અંદર સૌપ્રથમ જે ટેક પોલિમરેઝ નામનો ઉત્સેચકનો ઉપયોગ કર્યો. એ ઉત્સેચક થર્મસ એક્વેટિકસ નામના બેક્ટેરિયા લીધા અને આ બેક્ટેરિયા છે એ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ રહી શકે છે. તો આવા ઘણા બધા ઉત્સેચક છે એમની અંદરથી નીકળ્યા જે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને પણ સહન કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ઠંડાગાર પર્વતો, પાનખર જંગલો, મહાસાગરો, તો આ બધી જગ્યાએ કંઈક ને કંઈક પરિસ્થિતિ અલગ પ્રકારની છે. તો કોઈ જગ્યાએ પાણીનું પ્રમાણ વધારે છે, કોઈ જગ્યાએ પાણી છે તો પાણીની અંદર ક્ષારનું પ્રમાણ વધારે છે. મતલબ આ જે અજૈવિક ઘટકો કહીએ તો અજૈવિક ઘટકો ક્યાં ક્યાં? તો કે પહેલું છે પાણી, બીજું તો કે ભૂમિ, ત્રીજું તાપમાન, ચોથું પ્રકાશ. તો આ જે ચાર બાબત છે, પાણી, ભૂમિ, તાપમાન અને પ્રકાશ, આ બધાની જે કઈ વિવિધતા છે એ તમને આ બધા જ અલગ અલગ નિવાસ સ્થાનોમાં જોવા મળશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આદરભાવ જગાડે તેવી સુંદરતા, જેની આપણે થોડીક ડિટેલમાં વાત કરશું. તમને પ્રકૃતિ પ્રત્યે થોડીક સન્માનની ભાવના થાય તો એવા અમુક દ્રશ્યો જોવો અને રિયલમાં એ વસ્તુ જોવો તો એક સાથે ઘણા બધા ઘોડાઓ છે એ દોડતા હોય તો આજે દોડવાની ઝડપ છે એ તમને પ્રકૃતિ પ્રત્યે આદરભાવ જગાડે છે. તો ઝડપવાન ઘોડો, તો આદરભાવ જગાડે તેવી સુંદરતાની અંદર પહેલું ઝડપવાન ઘોડો છે એમનો સમાવેશ થાય છે. તો આજે ઝડપવાન ઘોડો છે એ ઘણા બધા તમને ખબર છે જે જંગલી ઘોડાઓ છે એક સાથે દોડતા હોય તો એમના દ્રશ્ય છે ઘણા ઘરમાં પણ રાખેલા હોય છે જે તમને કુદરત પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે આદરભાવ છે જગાડે છે, પ્રેમની લાગણીની ભાવના જગાડે છે. ત્યારબાદ સ્થળાંતરિત થતા પક્ષીઓ. હવે સ્થળાંતરિત થતા પક્ષીઓ તમે 8, 9, 10 માં ક્યાંક ને ક્યાંક ટૂરમાં ગયા હશો તો અમુક એવા પ્રકૃતિવાળા દ્રશ્યો જે તમે ખાસ લીધા હશે જે તમને મનમોહિત કરી શકે, જેમની અંદર ખાસ રાજસ્થાન છે. રાજસ્થાનની અંદર એક ભરતપુર
અને ભરતપુર એરિયા છે એમની અંદર કેવલાદેવ નામનું અભયારણ્ય છે. તો આજે નેશનલ પાર્ક પણ છે કેવલાદેવ. તો આજે રાષ્ટ્રીય ઉદ્યાન તમે કહો એ કેવલાદેવમાં દર વર્ષે શિયાળામાં જે ખાસ પક્ષી છે એમનું નામ છે સાઇબેરિયન ક્રેન. તો આ જે સાઇબેરિયન ક્રેન છે એ સાઇબેરિયાથી પક્ષીઓ દર વખતે શિયાળામાં અહીંયા ભરતપુર રાજસ્થાન છે એમનું જે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાં આવે છે. તો આજે સ્થળાંતરિત થતા પક્ષીઓ પક્ષીઓ નથી આવતા, આવા ઘણા બધા પક્ષીઓ છે એ રાજસ્થાનમાં આવે અને એમને જોવા માટે ઘણા બધા લોકો જાય છે. તો આ જે વસ્તુ છે એ તમને આદરભાવ જગાડશે. ત્યારબાદ હુમલો કરતી શાર્ક. તો હુમલો કરતી શાર્ક છે તો એમની અંદર શાર્ક પણ ઘણા બધા, ગ્રેટ વ્હાઇટ શાર્ક હોય, હેમરહેડ શાર્ક હોય. તો આ કોઈ પણ શાર્ક છે એ રિયલમાં હુમલો કરતી હોય તો એ તમને લાગે કે આ પ્રકૃતિમાં કેવું છે, મનમોહિત કરી શકે. ત્યારબાદ વેલી ઓફ ફ્લાવર્સ. વેલી ઓફ ફ્લાવર્સ ની થોડી વધારે વાત કરીએ. વેલી એટલે ખીણ. ખીણ છે એમની અંદર આખા જે બ્લૂમ જોવા મળતા હોય છે, જે પુષ્પ છે એમના બ્લૂમ જોવા મળતા હોય. દાખલા તરીકે કેરળ, કર્ણાટક છે, તમિલનાડુ છે. તો કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં જે ખાસ કરીને વેલી ઓફ ફ્લાવર છે એ જોવા મળે છે. અને જે આપણે વાત કરીએ 12 વર્ષે એમની અંદર પુષ્પ આવે છે. જે નીલાકુરેન્જી, સ્ટ્રોબી લસકુન્થિયાના મતલબ એ વનસ્પતિનું નામ છે. તો આ જે વનસ્પતિ છે નીલાકુરેન્જી, તો આ જે નીલકુરંજી વનસ્પતિ દર 12 વર્ષે પુષ્પ આપે છે. અને અંદાજ જાંબલી રંગ અને એમની જે સુગંધ હોય છે એ મનને આકર્ષિત કરનારી હોય છે. તો દર 12 વર્ષે આજે પુષ્પ આવતા હોય છે. તો આ પુષ્પને જોવા માટે અંદાજિત 20 થી 25 લાખ સહેલાણીઓ જતી હોય છે. તો શા માટે આવું થાય છે? શા માટે આવા પક્ષીઓ જોવા જાય છે? અથવા તો શા માટે વેલી ઓફ ફ્લાવર્સ જોવા જાય છે? આપણા જે વડાપ્રધાન છે એ પણ વેલી ઓફ ફ્લાવર જે મેં તમને વાત કરી એમની મુલાકાતે ગયા હતા. તો શા માટે આવા બધા લોકો પણ જાય છે? કારણ કે આ જે બધી જ વસ્તુઓ છે એ પ્રકૃતિ પ્રત્યેનો આદરભાવ. આ ખાલી આ 4 વસ્તુ નથી, આવું તો પ્રકૃતિમાં ઘણું બધું છે. તમને ખબર છે સાસણ ગીરની અંદર દર વર્ષે હજારો લોકો સિંહના દર્શન કરવા માટે આવે છે. તો સિંહના દર્શન કરીને અંદરથી ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ પ્રત્યે તો આદરભાવ જાગતો હશે. તો આ એમના કુદરતી નિવાસસ્થાનો આમના સિવાય પણ જે આપણે કરીએ અમુક એવી માછલી છે કે જે દરિયાની નીચે જ્યાં 100 એટમોસ્ફેરિક પ્રેશર થી વધારે એટમોસ્ફેરિક પ્રેશર છે તો ત્યાં પણ રહી શકે છે. અમુક એવા બેક્ટેરિયા, આર્કીબેક્ટેરિયા જે 100 ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે તાપમાન હોય તો પણ જીવી શકે છે. અમુક મતલબ જે સોલ્ટનું પ્રમાણ વધારે છે તો સોલ્ટના હાઈ જે કોન્સન્ટ્રેશન છે એમની અંદર પણ બેક્ટેરિયા રહી શકે છે. મતલબ કહેવાનો મતલબ એ છે કે આ જે બધી બાબત છે એમના નિવાસસ્થાનો અને આ એમની આદરભાવ, તો આવું તો પ્રકૃતિમાં ઘણું બધું છે. ઘણા બધા લોકો ફરવા જાય છે અને ફરી અને ફક્ત પ્રકૃતિનું દર્શન કરતા હોય છે. તો આ જે પ્રકૃતિ છે એમનું દર્શન કરવાનું એ પ્રકૃતિ પ્રત્યેનો એક આદરભાવ, અલગ અલગ પ્રાણીઓ છે, વિવિધતા છે, એ પ્રકૃતિ પ્રત્યેનો આદરભાવ જગાડે છે. એમના પછીની વાત કરીએ કે વસ્તીના સભ્યો અને સમુદાયની વસ્તી. આમનું પણ એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે વસ્તીના સભ્યો છે એ એક જ વસ્તી. તો વસ્તી કોને કહેવાય? એક જ પ્રકારના સજીવો ભેગા થઈ અને જે બનાવે એને આપણે ખાસ કરીને જાતિ અથવા તો વસ્તી તરીકે ઓળખીએ. દાખલા તરીકે જંગલની અંદર બધા જ લીમડાઓ ભેગા થઈ અને લીમડાની વસ્તી બનાવે. એવી રીતના તળાવની અંદર બધા જ મત્સ્ય એટલે કે માછલી ભેગી થઈ અને માછલીની વસ્તી બનાવે. તો આ એક વસ્તી અને ટૂંકમાં માણસ અને માણસ વચ્ચેનો વ્યવહાર તમને ખબર છે. તો એમની વચ્ચે પણ સંબંધ હોય, વસ્તી અને વસ્તી વચ્ચે પણ સંબંધ હોઈ શકે. અને એવી જ રીતના સમુદાયની વસ્તી, તો કે એક સંધિપાદ આખો સમુદાય છે. તો સંધિપાદ સમુદાયની અંદર ઘણા બધા કીટકો આવે, કરોળીઓ આવે, પતંગીઓ આવે, ત્યારબાદ વીછી આવે, કાનખજૂરો આવે, ભરવાડ આવે. તો આજે અલગ અલગ જે પ્રાણીઓ છે એક જ સમુદાયના છે. તો એક સમુદાયના જે વસ્તી અંદરો અંદર છે એમના એક સંબંધ હોય છે
અને પરિસ્થિતિકીય સહકાર આપતા હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે એક ઉદાહરણ સમજીએ કે હર્મિટ કરચલો અને સમુદ્રફૂલ એ અલગ અલગ સમુદાયના બે પ્રાણીઓ છે. પરંતુ જે હર્મિટ કરચલો છે એ સમુદ્રફૂલ તો ચાલી શકે એવું ન હોય, સમુદ્રફૂલ છે એકદમ ફિક્સ હોય, એની નીચે હર્મિટ કરચલો રહે. હર્મિટ કરચલો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સમુદ્રફૂલને લઈ જાય છે, કારણ કે હર્મિટ કરચલો છે ને રક્ષણ આ સમુદ્રફૂલ આપે છે. જે સમુદ્રફૂલ હોય છે એની ઉપર ડંખાગીકા હોય છે, ડંખ હોય છે. તો આ ડંખ જે હોય છે એ ખાસ બીજા સામે રક્ષણ આપે છે હર્મિટ કરચલો. હર્મિટ કરચલો સમુદ્રફૂલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય એટલે સમુદ્રફૂલને ખોરાક પણ સરળતાથી મળી રહે. તો આ બંને વચ્ચેનો જે કઈ સંબંધ છે તો એ પોઝિટિવ રિલેશન છે, બંનેને ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ફાયદાનો સંબંધ છે. એવી રીતના નુકસાનકારક પણ સંબંધ હોઈ શકે. તો સમુદાયની વચ્ચે બે પ્રકારના સંબંધ હોઈ શકે, એક તો હકારાત્મક અને નકારાત્મક. તો એક સમુદાયના પ્રાણીઓ છે મતલબ બીજા કોઈ સમુદાયનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો નકારાત્મક તો પરોપજીવન અને પરભક્ષણ, આ બંને એવા શબ્દો છે જે નકારાત્મક વલણ દર્શાવે છે અથવા તો નકારાત્મક સંબંધ દર્શાવે છે. ત્યારબાદ આણ્વીય ભરચકતા. આણ્વીય ભરચકતા એટલે આપણા કોષની અંદર હજારોની સંખ્યામાં અણુઓ આવેલા, અલગ અલગ પ્રકારના રસાયણો આવેલા છે. અને આ જે અલગ અલગ રસાયણો છે એને આપણે આણ્વીય ભરચકતા તરીકે ઓળખીએ છીએ. તો આ જે આણ્વીય ભરચકતા હોય, વસ્તીના સભ્યો હોય કે સમુદાયની વસ્તી હોય, એ ખાસ એકબીજા વચ્ચે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિકીય રીતે, ઇકોલોજીની રીતે સહકાર આપે છે અને આ બધું જ આપણને વિચારતા કરી મૂકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કોમન બાબત છે એમની આપણે ડિસ્કશન કરીએ છીએ. પહેલું ચેપ્ટર છે એની પ્રસ્તાવનાની વાત કરીએ છીએ, પરંતુ પ્રસ્તાવના છે ઘણી બધી ડિટેલમાં છે. ત્યારબાદ જીવન શું છે? તો જીવન છે એ તો તમારે પેલું ફાઇન્ડ કરવું પડે કે નિર્જીવ વિરુદ્ધ સજીવ શું, અથવા તો નિર્જીવના લક્ષણો જોવા જોઈએ. મતલબ જે કઈ વૃદ્ધિ છે, પ્રજનન છે, પર્યાવરણ પ્રત્યેની સભાનતા છે, અનુકૂલન છે, આનુવંશિકતા છે, મૃત્યુ છે. તો આવા બધા જે કઈ લક્ષણો છે એ લક્ષણો સજીવ છે એમાં જોવા મળે છે, નિર્જીવમાં જોવા મળે છે. તો નિર્જીવમાં કઈ રીતના જોવા મળે? તો સજીવ અને નિર્જીવ છે, જેમની અંદર જીવ છે એને આપણે સજીવ તરીકે ઓળખીએ છીએ. તો જેમની અંદર જીવ નથી એ બધા નિર્જીવ છે. પરંતુ અમુક લક્ષણો એવા છે કે જે નિર્જીવ અને સજીવના સમાન છે, જે આપણે અભ્યાસ કરશું એટલે તમને ખ્યાલ આવશે. તો નિર્જીવ વિરુદ્ધ સજીવ શું એટલે કે આજે નોન લિવિંગ અને લિવિંગ, જેમની અંદર જીવ છે એમના કેવા પ્રકારના લક્ષણો છે? દાખલા તરીકે પર્યાવરણ પ્રત્યેની સભાનતા, ચયાપચયની ક્રિયા. તો આવા જે લક્ષણો છે એ ખાસ સજીવમાં જોવા મળશે. દાખલા તરીકે અલગ અલગ ઋતુ બદલે છે, શિયાળો, ઉનાળો, ચોમાસું જાય, તો એ પથ્થરને અથવા તો જે પથ્થર જેવી નિર્જીવ વસ્તુ છે એમને ખબર નહીં પડે. પરંતુ આપણે સજીવ હશું તો આપને ખબર પડશે કે આ અલગ અલગ જે ઋતુ છે એ શા માટે બદલે. આજ વરસાદ આવવાનો હોય તો આપને ખબર પડી શકે કે આજ વરસાદ આવે એવું છે. મતલબ પર્યાવરણ પ્રત્યેની સભાનતા છે. પરંતુ નિર્જીવ હોય છે અને આવી સભાનતા હોતી નથી. તો આ જે નિર્જીવ વિરુદ્ધ સજીવના જે કઈ ગુણધર્મો છે એ બધા ગુણધર્મોનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ ઘણા બધા તત્વજ્ઞાનને લગતા પણ પ્રશ્નો થાય. પેલો જીવ ક્યાંથી આવ્યો છે? તો આવી જે ફિલોસોફિકલ વાત કરીએ તો તત્વજ્ઞાન પ્રમાણે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. ત્યારબાદ હાલમાં જે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે તો અત્યાર સુધીમાં ઓળખાયેલી જાતિ, મતલબ કે આપણે છીએ તો આપણે બધા હોમો સેપિયન્સમાં એક જાતિમાં આવીએ. તો આવી રીતના કોઈ મંકી છે તો બીજી જાતિ છે. તો એમની અંદર અલગ અલગ જે એસેટિક લાઇન છે તો પેન્થેરા લિયો પર્સિકા છે, મતલબ એક અલગ જાતિ છે. તો આવી અલગ અલગ કુલ દુનિયાની અંદર જે જાતિ છે એ ઓળખાયેલી છે એમની સંખ્યા 1.7 થી 1.8 મિલિયન. 1 મિલિયન બરાબર 10 લાખ થાય, એટલે કે આ 17 થી 18 લાખ. ત્યારબાદ સૌથી વધારે વિવિધતા છે, સૌથી વધારે વિવિધતા ઉષ્ણકટિબંધના વરસાદી જંગલોમાં જોવા મળે છે. તો આ પણ શોર્ટ ક્વેશ્ચન માટે કે પૂછાઈ શકે. અને
બીજી સૌથી વધારે વિવિધતા છે આમને બાદ કરતા, ઉષ્ણકટિબંધના વરસાદી જંગલોને બાદ કરતા, ભેજવાળા જંગલોને બાદ કરતા જે પરવાળાના પથ્થર છે, કોરલ રીફ જેને કહીએ છીએ, તો જે કોરલ છે એમની અંદર બ્રેન કોરલ, મિડરીના કોરલ પણ સમાવેશ પામે છે. એમના સિવાય ઘણા બધા, તમને ખબર છે અહીંયા જામનગર છે ત્યાં પિરોટન ટાપુ છે. તો આ પિરોટન ટાપુ ઉપર ગુજરાતની અંદર, આમ તો ભારતની અંદર જોઈએ તો સૌથી વધારે પરવાળા છે એમની અંદર વિવિધતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે અભ્યાસ કર્યા એ ધોરણ 11 ચેપ્ટર નંબર 1 છે, એમની પ્રસ્તાવના છે, શરૂઆતની માહિતી છે. હવે જે આપણે વાત કરવાની છે કે સજીવ લિવિંગ વસ્તુ છે એ શું છે. તો આજે સજીવની વાત કરીએ તો આ સજીવ છે એમને સંપૂર્ણ રીતે જો આપણે વ્યાખ્યાયિત કરવો હોય તો એ વ્યાખ્યા આપવી હોય, સમજવો હોય કે સજીવ કોને કહેવાય, તો એમના માટે આપણે ઘણા બધા જે વિશિષ્ટ લક્ષણો છે એ જોવા પડે. દાખલા તરીકે પહેલું જે વિશિષ્ટ લક્ષણ છે જેને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. તો આ જે વૃદ્ધિ છે, ગ્રોથ છે, એ કદમાં અને સંખ્યામાં થતો વધારો છે. જો આપણે વૃદ્ધિ માપવું હોય તો ફોર એક્ઝામ્પલ લઈએ, આજે કોઈ વનસ્પતિ છે એમની લંબાઈને માપો. આવતીકાલે તમે વનસ્પતિની પાછી લંબાઈ માપશો તો એ લંબાઈમાં વધારો થયો છે. તો આ જે લંબાઈમાં વધારો થયો છે જેને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. તો કદમાં વધારો થાય કે લંબાઈમાં વધારો થાય, સંખ્યામાં વધારો થાય, દાખલા તરીકે પર્ણની સંખ્યામાં પણ જે વધારો છે એ વૃદ્ધિ. આપણે જે નાના હતા, મતલબ 5 વર્ષના હોય ત્યારે કેટલી હાઈટ હોય, 10 વર્ષના હોય ત્યારે જે કઈ હાઈટ હોય, તો આજે વજન અને મતલબ જે લંબાઈમાં ફેરફાર થયો એ પણ એક પ્રકારની વૃદ્ધિ કહી શકાય. તો વૃદ્ધિ ફક્ત અને ફક્ત સજીવોનું જ લક્ષણ છે? નિર્જીવ આવી વૃદ્ધિ દર્શાવી શકે કે નહીં, એ આપણે જ્યારે ડિટેલમાં વૃદ્ધિનો અભ્યાસ કરશું ત્યારે એમના ઉપર આપણે ડિસ્કશન કરશું. ત્યારબાદ જે બીજું પોઈન્ટ છે, બીજો પોઈન્ટ છે એમનું નામ છે પ્રજનન. હવે આ જે પ્રજનન છે એ બધા જ સજીવોમાં જોવા મળે છે કે નહીં. બીજી બાબત, જે પ્રજનન છે એમના પણ બે પ્રકાર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. જે અલિંગી પ્રજનન છે એમાં એક જ પિતૃની જરૂર પડે છે, જ્યારે લિંગી પ્રજનન હોય છે તો એમની અંદર નર અને માદા એવા બે પિતૃની જરૂર પડે છે. તો આ બે પિતૃ દ્વારા જે કઈ સંતતિ પેદા થાય, એક અલિંગી દ્વારા જે કઈ સંતતિ પેદા થઈ છે, એ આજે અલિંગી પ્રજનન દ્વારા થઈ, તમને ખબર છે આબેહૂબ પિતૃની કોપી હોય છે જેને આપણે ક્લોન તરીકે ઓળખીએ છીએ. તો અલિંગી પ્રજનનમાં બધી જ કોપી A to Z, મતલબ એમના પિતૃ છે એમના જે બી આબેહૂબ નકલ હોય છે જેને આપણે ક્લોન તરીકે ઓળખીએ છીએ. જ્યારે લિંગી પ્રજનન છે એમની અંદર જે કઈ સંતતિ પેદા થાય એ ભિન્નતા જોવા મળે છે. તો આ જે ભિન્નતા છે 100% અલગ હોતી નથી. મતલબ તો મારી અંદર જે કઈ લક્ષણો હોય તો મારા મમ્મી પપ્પાના બેના લક્ષણો હશે, એમ તમારી અંદર પણ એવા બંને લક્ષણો, મતલબ 100% તમે તમારા મમ્મી જેવા કે 100% તમે તમારા પપ્પા જેવા નહીં દેખાતા હોય. એમનું કારણ છે ભિન્નતા. કેમ કે અર્ધીકરણ દરમિયાન જે ક્રિયા થાય છે બધી મહત્વની છે. ત્યારબાદ હવે આજે બે લક્ષણની વાત કરીએ, વૃદ્ધિ અને પ્રજનન. હવે પ્રજનન છે બધા જ સજીવોની લાક્ષણિકતા છે. તો અમુક મધમાખી છે, વંધ્ય યુગલો છે, ત્યારબાદ ખચ્ચર છે, તો આવા બધા જે પ્રાણીઓ છે એ જે પ્રજનન છે એ ક્રિયા દર્શાવતા નથી. આમ તો પ્રજનન એ બધા જ સજીવોની લાક્ષણિકતા કહી શકીએ નહીં. છે સજીવની લાક્ષણિકતા, પરંતુ બધા જ સજીવોની લાક્ષણિકતા નથી. એમના સિવાય પર્યાવરણ પ્રત્યેની સભાનતા, જે ત્રીજો પોઈન્ટ છે એનું નામ છે પર્યાવરણ પ્રત્યેની સભાનતા. મતલબ પર્યાવરણ પ્રત્યે ભાન હોવું. તો કોઈ પણ ઋતુ છે એમની અંદર ફેરફાર આવે કે પછી તાપમાન અથવા તો બીજા કોઈ વરસાદની ઋતુ હોય તો આ જે કઈ ફેરફાર છે એ આપણને ખબર પડતા હોય છે, પરંતુ જે નિર્જીવ છે એમને આમના વિશે ખ્યાલ હોતો નથી. તો સજીવની ફક્ત અને ફક્ત એક જ લાક્ષણિકતા છે જે ફક્ત અને ફક્ત સજીવમાં જ સમાવેશિત થતી હોય, તો એવી લાક્ષણિકતા છે એ એમનું નામ છે સભાનતા.
તો પર્યાવરણ પ્રત્યેની સભાનતા હોવું એ ફક્ત અને ફક્ત સજીવનું લક્ષણ છે. કોઈ પથ્થર હોય એને ન ખબર પડે કે આ શિયાળો શરૂ થયો, એમ જે કઈ સજીવ છે એમને જ ખબર પડશે. ત્યારબાદ જે એમના પછીનો જે પોઈન્ટ છે એ ચોક્કસ પ્રતિક્રિયા. આજે ચોક્કસ પર્યાવરણ પ્રત્યેની જે ચોક્કસ પ્રતિક્રિયાઓ છે, તો આજે પ્રતિક્રિયાઓ મતલબ રિસ્પોન્સ છે, તો એ સજીવમાં જ જોવા મળશે. ફોર એક્ઝામ્પલ, જે શિયાળો હોય દેડકો છે શીત નિંદ્રામાં જતો રહેશે અને ઉનાળો હોય તો ગ્રીષ્મ નિંદ્રામાં જતો રહેશે. એવી જ રીતના રીંછ હોય, ગોકળગાય હોય, અથવા તો આવા સજીવો છે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ મતલબ વિપરીત પરિસ્થિતિ જ્યારે આવશે ત્યારે વિપરીત પરિસ્થિતિમાં એ અલગ અલગ ની અંદર રૂપાંતરિત મતલબ જે કાંઈ જે પ્રતિક્રિયાઓ છે મતલબ એ કોઈ પણ ગ્રીષ્મ ઋતુ સાથે જોડાયેલી હોય, શિયાળા સાથે જોડાયેલી હોય, એ પ્રતિક્રિયા જે પ્રાણીઓ છે એ આપતા હોય છે. જે નિર્જીવ સજીવો છે એ ક્યારેય આપી શકશે અથવા તો નિર્જીવ પદાર્થો છે એ ક્યારે આપી શકશે નહીં. નિર્જીવ તો સજીવો ન હોઈ શકે. ત્યારબાદ ચયાપચયની ક્રિયા. ત્યારબાદ 5મા નંબર ઉપર લઈએ ચયાપચયની ક્રિયા, મતલબ આને અંગ્રેજીમાં કહેવાય મેટાબોલિઝમ. તો આ જે ચયાપચયની ક્રિયા છે એમાં બે ક્રિયા, એક તો ચય ક્રિયા અને બીજું અપચય ક્રિયા. તો અપચય ક્રિયા છે ઇંગ્લિશમાં કેટાબોલિક કહેવાય અને ચય એટલે કે એનાબોલિક પ્રોસેસ. તો આપણા શરીરમાં જે કાંઈ બનવાની ક્રિયા થાય છે, સપોઝ કોઈ પ્રોટીન બને છે, લિપિડ બને છે, કાર્બોદિત બને છે, તો આ જે બનવાની ક્રિયા છે જેને આપણે ચય કહીએ છીએ અને આપણા શરીરમાં જે કાંઈ તૂટવાની ક્રિયા છે એને અપચય અથવા કેટાબોલિક રિએક્શન તરીકે ઓળખીએ છીએ. તો ચયાપચય જે છે એમની વાત કરવાની સજીવનું લક્ષણ છે કે નિર્જીવનું? તો ચયાપચય રિયલમાં બે શબ્દો ચય અને અપચય બંને ભેગા થઈ અને ચયાપચય એટલે કે મેટાબોલિઝમનું આખું નિર્માણ થાય છે. તો આપણા શરીરમાં જે કાંઈ ક્રિયાઓ ચાલે છે એ બધી જ ક્રિયાઓને સામૂહિક રીતે આપણે ચયાપચય તરીકે ઓળખીએ છીએ. આજે ચયાપચયની ક્રિયામાં એક ચય અને બીજું અપચય ક્રિયાનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે 5મું લક્ષણ છે એ ચયાપચય. પહેલું આપણે વૃદ્ધિ જોયું, બીજું આપણે પ્રજનન જોયું, પર્યાવરણ પ્રત્યેની સભાનતા જોઈ, પર્યાવરણ સામે પ્રતિક્રિયા જોઈ, ત્યારબાદ ચયાપચય. એમના પછી જે વાત કરવાની છે સ્વયંજનન. ત્યાર પછીની જે ક્રિયા છે એમનું નામ છે સ્વયંજનન. તો આજે સ્વયંજનન છે એ સ્વયંજનનની ક્રિયાઓ છે એ એવું છે કે રિયલમાં સજીવ છે કઈ રીતના નિર્માણ પામે છે, જે પ્રજનન સાથે જોડાયેલું છે, કે પોતાનામાંથી ડુપ્લિકેટ કઈ રીતના થઈ શકે, મતલબ અલિંગી છે તો એમાંથી બીજા બને છે, મતલબ એ સ્વયંજનન. પોતાનામાંથી બીજાનું મતલબ સજીવનું નિર્માણ કઈ રીતના થાય, તો પોતાના જેવા સજીવનું નિર્માણ કઈ રીતના થાય, જેને આપણે સ્વયંજનન તરીકે ઓળખીએ છીએ. તો આ જે સ્વયંજનન છે એ ખાસ સજીવોનું લક્ષણ છે કે નિર્જીવનું લક્ષણ છે, આગળ આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ 7 નંબરે વાત કરું તો એમની અંદર આનુવંશિકતા આવશે. આનુવંશિકતાનો મતલબ થાય હેરિડિટી. તો આ શબ્દ હવે તમે સમજી શકો, પેઢી દર પેઢી જે લક્ષણો પસાર થાય, જેના ખાસ મૂળભૂત રીતે એમનો આધાર ડીએનએ હોય છે, ડીઓક્સીરીબોઝ ન્યુક્લિક એસિડ. તો આ કોઈ નિર્જીવ સજીવ અથવા તો નિર્જીવ છે એમનું લક્ષણ છે, સજીવ છે એમનું લક્ષણ છે. તો પહેલી વાત તો જે સજીવ છે એમની અંદર ડીએનએ હોય અને ડીએનએ ના કારણે એક કોષની અંદર જે કોષ કેન્દ્ર આવેલું છે એમની અંદર હોય છે અને એમના ઉપર જ ટોટલી જે કઈ લાઈફ છે એ ડિપેન્ડ કરતી હોય છે. તો આ જે આનુવંશિકતા છે એ ટોટલી ડીએનએ બેઝ હોય છે. અને તમને ખબર છે જે મેન્ડલનું આખું તમે પિઝમ સટાઇવમ છે એમને લઈને ટોટલ તમે અભ્યાસ કરી ગયા આનુવંશિકતા કઈ રીતના કામ કરે છે, અથવા તો પેઢી દર પેઢી લક્ષણો, એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે લક્ષણો ઉતરે છે એમના માટે જવાબદાર કોણ છે, તો ડીએનએ છે, આરએનએ છે. તો આવી બધી બાબત છે એમના ઉપર થતું હોય છે. ત્યારબાદ સજીવ હોય તો એમનું વધારાનું લક્ષણ છે પરસ્પર આકર્ષણ, અથવા તો મેં તમને હમણાં થોડી વાર વાત કરી હતી કે આજે પરસ્પર આકર્ષણની ક્રિયા છે. તો એ પરસ્પર આકર્ષણ મતલબ એકબીજાને કઈ રીતના આકર્ષિત કરે છે, તો
તો આ સજીવોનું લક્ષણ છે, નિર્જીવનું લક્ષણ છે. અથવા તો આંતરક્રિયાની વાત કરીએ તો આંતરક્રિયા પણ એવો શબ્દ છે, આંતરક્રિયા પણ એવો શબ્દ છે કે એક સજીવ અને બીજા સજીવ વચ્ચે કેવા પ્રકારના સંબંધ છે. હકારાત્મક સંબંધ છે અથવા તો નકારાત્મક, મતલબ ફાયદાકારક સંબંધ છે, નુકસાનકારક સંબંધ છે. તો આ જે યાદી છે, આ યાદીની અંદર આપણે ઘણા બધા પોઈન્ટ છે એમનો આપણે ઉમેરો કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, મૃત્યુ. આ તમારી બુકમાં લખ્યું નથી. આ મૃત્યુ એ કોનું લક્ષણ છે? તો આ મૃત્યુ છે એ સજીવનું લક્ષણ છે કે નિર્જીવનું લક્ષણ છે? અને મૃત્યુ દ્વારા ખાસ કરીને જે કઈ સજીવો છે એમની સંખ્યા કંટ્રોલ થાય છે. તો આ જે મૃત્યુ છે એ રિયલમાં સજીવનું લક્ષણ છે. તો ટોટલ વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા, ચોક્કસ પ્રતિક્રિયાઓ, મતલબ જે કઈ કોઈ આંતરક્રિયા દ્વારા, મતલબ જે અજૈવિક ઘટકો છે એમની સામે પ્રતિક્રિયાઓ છે. ચયાપચયની ક્રિયા હોય, ચય હોય કે અપચય હોય, એ કોનું લક્ષણ છે? ત્યારબાદ સ્વયંજનન, આનુવંશિકતા, પરસ્પર આકર્ષણ, આંતરક્રિયાઓ ફાયદાકારક હોય કે નુકસાનકારક હોય કે મૃત્યુ હોય, આ બધા જ લક્ષણોનો આપણે અભ્યાસ કરવો પડે કે રિયલમાં આમાંથી આ બધા લક્ષણો છે એ સજીવના છે. જો જે સજીવના લક્ષણો ભેગા મળે એનો આપણે અભ્યાસ કરીએ, પછી આપણને ખબર પડે કે રિયલમાં સજીવ એટલે શું. તો કોઈ પણ સજીવ છે એની અંદર તમે બહુ વ્યવસ્થિત જોઈ શકો તો પર્યાવરણ પ્રત્યેની સભાનતા છે એ એવું લક્ષણ છે કે જે ફક્ત અને ફક્ત સજીવમાં જોવા મળે, જે નિર્જીવનું લક્ષણ નથી. ત્યારબાદ જે ચયાપચયની ક્રિયા છે એ હજારોની સંખ્યામાં જે આપણા શરીરની અંદર ચયાપચયની ક્રિયા થાય છે એ બધું જ સજીવના લક્ષણોની અંદર સામેલ છે. તો અમુક એવા લક્ષણો છે કે જે 100% સજીવમાં જોવા મળે, અમુક એવા લક્ષણો છે કે જે થોડા ઘણા સજીવ અને નિર્જીવ બંનેમાં જોવા મળે. આપણે જે નેક્સ્ટ લેક્ચર છે, બરોબર છે, ત્યારથી આપણે એવો અભ્યાસ કરીશું કે એક પેલું લક્ષણ છે વૃદ્ધિ છે, ત્યાર પછીની વાત કરીશું પ્રજનન, ત્યારબાદ પર્યાવરણ પ્રત્યેની સભાનતા, પર્યાવરણ પ્રત્યે જે કઈ ચોક્કસ પ્રતિક્રિયા. કેમ કે આ જે અજૈવિક ઘટકો છે તો અજૈવિક ઘટકો હંમેશા બદલાયેલા. તો અજૈવિક ઘટકોની અંદર કોણ? તો કે પાણી, પ્રકાશ, તાપમાન અને ભૂમિ. આ બધા છે એ હંમેશા સમાન રહેતા નથી, અલગ અલગ જગ્યા પ્રમાણે અલગ અલગ થતા હોય છે. તો અલગ અલગ જગ્યા પ્રમાણે અલગ થતા હોય તો આ જૈવિક જે છે સજીવો છે એ અજૈવિક ઘટકો સામે પ્રતિક્રિયા આપતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સજીવ શું, મતલબ એક એક લક્ષણ છે એમની હવે આપણે ડિટેલમાં વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, જે સજીવોના જે લક્ષણોની હમણાં વાત કરી, વૃદ્ધિ હોય કે પ્રજનન હોય કે પર્યાવરણ પ્રત્યેની સભાનતા હોય, આનુવંશિકતા હોય, આ બધા લક્ષણોનો હવે આપણે એક એક પછી એકને ડિટેલમાં સમજીએ. પહેલું છે વૃદ્ધિ. વૃદ્ધિને આપણે અંગ્રેજીમાં ગ્રોથ તરીકે ઓળખીએ છીએ. આજે ગ્રોથ ની વ્યાખ્યા કરવી હોય તો કદ અને સંખ્યામાં થતા વધારાને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. તો કદ અને સંખ્યામાં વધારો થાય તો સંખ્યા એટલે કોષોની સંખ્યા, કદ એટલે જે સજીવ છે એમનું કદ છે. તો કદ અને સંખ્યામાં થતા વધારાને આપણે વૃદ્ધિ કહીએ છીએ. જે મેં તમને આગળ હમણાં જ વાત કરી કે કદ એટલે કઈ રીતના, તો કે આપણે 5 વર્ષના હોઈએ ત્યારે જે શરીરનું કદ હોય અને 10 વર્ષના હોઈએ ત્યારે શરીરનું કદ હોય. તો એ કદમાં ઘણો બધો ફેરફાર આવે તો આ કદમાં વધારો થાય અથવા કોષોની સંખ્યામાં વધારો થાય તો આ બંનેને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે બધી બાબત છે એ બધી બાબત સજીવ સાથે જોડાયેલી છે. તો આ સજીવની વાત છે. સજીવની અંદર બે પ્રકારના સજીવ, અને વૃદ્ધિ સજીવની બાબતમાં અને વૃદ્ધિ છે એ નિર્જીવની બાબતમાં આપણે અભ્યાસ કરવાનો છે. હવે જે વૃદ્ધિ છે એ સજીવની બાબતની વાત કરીએ તો સજીવ છે એમાં બે પ્રકારના સજીવ છે. એક કોષોના બનેલા એક કોષી અને એક કરતા વધારે કોષોના બનેલા છે, જેને આપણે બહુકોષી તરીકે ઓળખીએ છીએ. મતલબ યુનિસેલ્યુલર, આ જે એક કોષી સજીવો છે એને આપણે યુનિસેલ્યુલર કહીએ છીએ, અને આ જે બહુકોષી છે એમને મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ તરીકે ઓળખીએ છીએ. તો એક કોષી સજીવોમાં અમીબા છે, બેક્ટેરિયા છે, ત્યારબાદ પેરામીશિયમ છે, યુગ્લિના છે. આવા બધા સજીવો છે એક કોષી છે. તો આ જે એક કોષી સજીવો છે
જેમાં કોષ વિભાજન એકમાંથી બે થાય કોષ વિભાજન હોય કે દ્વિભાજન હોય એમની ક્રિયા દ્વારા વૃદ્ધિ પામે છે. મતલબ એક એક્ઝામ્પલ સમજીએ તો ઇકોલાઈ નામના બેક્ટેરિયા છે એ અંદાજિત 20 મિનિટની અંદર એકમાંથી બે થાય છે. તો આ બેક્ટેરિયાની વાત કરી, એકમાંથી બે થવા માટે અંદાજિત ઇકોલાઈ છે એમને 20 મિનિટ જેટલો સમય લાગે છે. તો આજે કોષ વિભાજન છે એમનાથી વૃદ્ધિ કરે, એકમાંથી બે થાય કોષ વિભાજન. પરંતુ આમનો આપણે ઉછેર ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં સહેલાઈથી અવલોકન કરી શકાય. આ તમારે અભ્યાસ કરવો હોય તો આ ખાસ જે માઇક્રોબાયોલોજી વિભાગ છે, બાયોલોજીની એક શાખા છે માઇક્રોબાયોલોજી વિભાગ. માઇક્રોબાયોલોજીની અંદર પેટ્રી પ્લેટ આવે, પેટ્રી પ્લેટની અંદર એન અગાર નામનું માધ્યમ ભરેલું હોય, એમની અંદર બેક્ટેરિયાને રાખવામાં આવે તો એને કહેવાય સંવર્ધન માધ્યમ. તો આ જે સંવર્ધન માધ્યમ છે એની અંદર તમે એક બેક્ટેરિયા મૂક્યા હોય તો સવારે એ હજારોની સંખ્યામાં થઈ ગયા હોય. મતલબ આખી રાત મતલબ એમણે કોષ વિભાજનની ક્રિયા હોય કરી હોય અને કોષ વિભાજનના કારણે એની સંખ્યામાં વધારો આવશે. આપણે જે રીતના દૂધમાંથી દહીં બનવાની ક્રિયા થાય છે એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયાના જ કારણે થાય છે. સાંજે થોડી એવી છાશ નાખી હોય તો સવાર થાય તો આખું દહીં બની જાય, મતલબ એ પણ કોષ વિભાજનની ક્રિયાના કારણે જ લેક્ટોબેસિલસ વૃદ્ધિ પામે. તો આજે ઇન વિટ્રો શબ્દ આજે આપણે અભ્યાસ કુદરતની જગ્યાએ આપણે જો લેબોરેટરીમાં કરતા હોય તો લેબોરેટરીમાં અભ્યાસ કરતા હોય, લેબમાં અભ્યાસ કરતા હોય તો એમના માટે શબ્દો વાપરવામાં આવે ઇન વિટ્રો. આવો જ એક શબ્દ છે ઇન વિવો. ઇન વિવો એટલે કે આપણા શરીરની અંદર. પણ અત્યારે જે આપણે વાત કરીએ છીએ એ ઇન વિટ્રો. ઇન વિટ્રો એટલે લેબોરેટરી પરિસ્થિતિમાં આપણે બેક્ટેરિયાનો ઉછેર કરી અને સહેલાઈથી એનું ખાસ કરીને વૃદ્ધિ છે એમનું ઓબ્ઝર્વેશન કરી શકીએ. તો પેલું વૃદ્ધિની અંદર સજીવની અંદર એક કોષની વાત કરી. પછી હવે વાત કરવાની છે બહુકોષી, એક કરતા વધારે કોષો ધરાવતા સજીવો. એક કોષી સજીવોમાં બે સજીવો આવે ખાસ, વનસ્પતિ અને પ્રાણી. જે આ વનસ્પતિ છે, વનસ્પતિ એ વૃદ્ધિ જીવન પર્યત કરે છે. શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો. જે ઝાડવું છે એ ઉપર અને નીચે મતલબ મૂળ પણ હંમેશા વધતા રહેશે અને ઉપર પ્રકાંડ છે પણ વધતું રહેશે. મતલબ જે વૃદ્ધિ છે આખી જિંદગી દરમિયાન જોવા મળે છે, જેને આપણે જીવન પર્યત વૃદ્ધિ કહીએ છીએ. ત્યારબાદ જે પ્રાણીઓ છે એની અંદર ચોક્કસ ઉંમર સુધી આપણી જે હાઈટ છે એ આપણી હાઈટ તમે વ્યવસ્થિત જોવો તો આપણું જે કદ છે એ અમુક ઉંમર સુધી જ વધશે. 60 વર્ષ ના હોય પછી હાઈટ વધતી બંધ થઈ જાય. અમુક ઉંમર સુધી મતલબ 20-21 વર્ષના થાવ ત્યાં સુધી જેટલી જે લંબાઈમાં વધારો થવાનો હોય એ થઈ જાય. મતલબ બધા પ્રાણીઓની અંદર એવું હોય. એટલે ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ આ જે પ્રાણીઓ છે એ વૃદ્ધિ દર્શાવે છે. વનસ્પતિ છે એ જીવન પર્યત. આ જે એકકોષી સજીવો છે એમની અંદર એકમાંથી બે થાય, જેને આપણે અલિંગી પ્રજનન પણ કહીએ છીએ અને વૃદ્ધિ તરીકે પણ ઓળખીએ છીએ. બંને વસ્તુ એક છે. તો વનસ્પતિ અને જે પ્રાણીઓ છે, વનસ્પતિ બહુકોષીની અંદર પહેલું ઉદાહરણ જેમાં વૃદ્ધિ જીવન પર્યત થાય અને બીજું ઉદાહરણની વાત કરીએ પ્રાણીઓ ફક્ત અને ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ જોવા મળે છે. એટલે પહેલા આપણે સજીવની વાત કરી, સજીવની અંદર એક કોષીની, ત્યારબાદ બહુકોષીની. હવે આજે ટોટલ બાબત થઈ તો શરીરના જે કદમાં થતો વધારો વૃદ્ધિ છે એને આપણે જો માપદંડ તરીકે ગણતા હોઈએ તો અહીંયા આપણે શું વાત કરી તો કે એક કોષીમાં એકમાંથી બે થાય, બેના 4 થયા, 4 ના 8 થયા, 8 ના 16 થયા. તો એ રીતના કોષોની સંખ્યા જો વધતી જાય એને આપણે કોષોની સંખ્યામાં વધારાને જો આપણે વૃદ્ધિ કહેતા હોઈએ, એને જો માપદંડ તરીકે આપણે લેતા હોઈએ તો બહુકોષી સજીવોમાં, વનસ્પતિમાં આવી રીતના જીવન પર્યત થાય પ્રાણીઓમાં. પરંતુ આજે નિર્જીવ સજીવોમાં શું? તો અહીંયાનો બધી જગ્યાએ એક કોષી સજીવ હોય કે બહુકોષી સજીવ હોય એના આપણે જે કદમાં થતો વધારો છે એને આપણે વૃદ્ધિ કહીએ. આવા માપદંડ તરીકે લેતા હોઈએ તો એ માપદંડ નિર્જીવ સાથે પણ લાગુ પડે. મતલબ નોન લિવિંગ છે એમની સાથે પણ લાગુ પડે. નોન લિવિંગ કોણ? તો કે પહેલું કોણ? પર્વત. પર્વત છે જેને આપણે માઉન્ટેન તરીકે ઓળખીએ. શિલાખંડો છે તો એ બોલ્ડર છે અને રેતીના ઢગલાઓ. હવે જો આપણે વૃદ્ધિ કોષોની સંખ્યામાં વધારો અથવા તો કદમાં થતો વધારો છે એના જો આપણે માપદંડ તરીકે ગણતા હોઈએ તો આ નિર્જીવ પર્વત છે, શિલાખંડ છે, રેતીના ઢગલા છે, આ બધા જ પર એમની સપાટી પર દ્રવ્યો છે એ ભેગા થતા જાય. મતલબ
આજે કોઈ ઢગલો રેતીનો ઢગલો હોય તો ઉપર કોઈ વસ્તુ ભેગી થતી જાય અને આ ઢગલો છે એ ધીમે ધીમે મોટો થાય તો આને વૃદ્ધિ કહી શકાય. તો આ જે નિર્જીવ સજીવ છે નિર્જીવ છે એમની અંદર પણ જો આપણે કદમાં થતો વધારોને આપણે વૃદ્ધિ કહેતા હોય તો આ ત્રણેયની અંદર વધારો થાય છે. પર્વત છે, શિલાખંડ છે, રેતી છે, તો એની સપાટી પર છે દરરોજ થોડા થોડા દ્રવ્યો છે એ ભેગા થાય છે, સંચય પામે છે, જેને આપણે વૃદ્ધિ કહી શકીએ. તો વૃદ્ધિ એ ફક્ત સજીવનું લક્ષણ નથી, નિર્જીવનું લક્ષણ પણ કહી શકાય. તો ખાલી જો વૃદ્ધિને હું ટાર્ગેટ કરું તો ગ્રોથ છે એ ગ્રોથ ફક્ત અને ફક્ત સજીવનું લક્ષણ નથી, એ નિર્જીવનું પણ લક્ષણ કહી શકાય. એવી જ રીતના વૃદ્ધિ એ સજીવોનું પરિપૂર્ણ ગુણધર્મ નથી. 100% આ લક્ષણ છે એ 100% વૃદ્ધિ એ સજીવનું લક્ષણ છે એવું ન કહી શકીએ. કારણ કે નિર્જીવ છે એમની અંદર પણ કદમાં વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે વૃદ્ધિ છે એ સજીવોનો પરિપૂર્ણ 100% ગુણધર્મ નથી. આવો જો પ્રશ્ન તમને પૂછવામાં આવે તો તમારે આમનો જવાબ છે આવી રીતના સમજાવવાનો છે. આ ખાલી તમને સમજાવવા માટે છે, પણ તમારે આ બધું પોઈન્ટ પ્રમાણે, તો એક પોઈન્ટ આ, બીજો પોઈન્ટ ની અંદર વનસ્પતિ, ત્રીજા પોઈન્ટ ની અંદર પ્રાણીઓ, ચોથા પોઈન્ટ ની અંદર આ માપદંડ તરીકે ગણીએ, અને પાંચમા પોઈન્ટ ની અંદર નિર્જીવ છે એમની બાબતની વાત કરવાની છે, અને છઠ્ઠા પોઈન્ટમાં આથી વૃદ્ધિ એ સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ નથી. 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે. હવે બીજો પોઈન્ટ કે સજીવો એની અંદર પણ બે પ્રકારના હોય. એક તો સજીવ અને એમાં પાછા મૃત્યુ પામેલા. આપણે સપોઝ વાત કરીએ તો આપણે જીવતા હોય ત્યારે જ આપણું કદ વધશે, મૃત્યુ થઈ ગયું પછી આપણા કદમાં વધારો થાય નહીં. એટલા માટે અહીંયા એક શબ્દ લખ્યો, વૃદ્ધિ એ સજીવ તંત્રનું, જેમની અંદર જીવ છે એ સજીવ તંત્રનું લક્ષણ છે, મૃત સજીવોનું પાછું લક્ષણ કહી શકાય નહીં. તો આવો પ્રશ્ન પણ બીજો કહી શકાય કે વૃદ્ધિ એ સજીવ તંત્રનું લક્ષણ છે, મૃત સજીવોનું લક્ષણ નથી. કેમ કે કોઈ મરી ગયા હોય અને એમના કદમાં વધારો થયો, ફૂલી જાય એ સેકન્ડ મેટર છે, વિઘટનની ક્રિયા છે. પરંતુ એ મૃત શરીર રાખ્યું હોય તો એ માની લો કે 5 ફૂટનું હોય તેમાં 6 ફૂટ નો થાય, મતલબ એના કદમાં વધારો ન થાય, પછી 7 ફૂટ નો થાય, પણ એ વિઘટન છે એટલે ફૂલી જાય છે. અંદર ગેસ જે પ્રોડક્શન થાય, પુટ્રિફિકેશનની પ્રક્રિયા થાય, જેમના કારણે શરીરની અંદર અમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન જેવા ગેસ પેદા થાય અને શરીર ફૂલે છે. તો એ વિઘટનની ક્રિયા સાથે જોડાયેલું છે, નહીં કે વૃદ્ધિ સાથે.